જય હો હલેણાની લેનારી, વિશ્વાસની દેવી, જય હો મારી, જય હો. હું કોણ? લોઢાના દાંતવાળી મેલડી, કાનિયા જોગી. મારે તને દેખાડવું છે કે આ જગતમાં હું મેલડી દેવ કેવી બેઠી છું. હું મેલડી કેવડી છું ઈ મારે તને દેખાડવું છે. આ દુનિયામાં મારે મેલડીને કંઈક નવો નકશો માંડવો છે દીકરા. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. એ જય મેલડીમાં કાનિયા જોગી. આ મેલડીમાં પાસે તો તમે હાડ હોમી નાખ્યું છે. હા, તમે રાત દી મેલડીમાં ભજીયા કરો છો. હવે સાંભળો કાનિયા જોગી, અમારે ગામને મળી આ તમારા મેલડી માતાજીનો નવરંગો માંડવો નાખવો છે. હા બોલો કાનિયા જોગી, આ માંડવાનું ખર્ચ કેટલું થાય? હા બહુ હારું બાપા, બહુ હારું. પણ પેલા હું મારી મેલડીની 1.5 ઝાર લઈ લઉં. ભલે. જો મારી મેલડી રજા આપે તો જ મારા ધૂળના ધડીમલાની ધણી મેલડી દેવીનો નવરંગો માંડવો થાય. તો બાપા એમ વાત કરતા હો તો તમે માતાજીને પૂછી જુઓ. એ માતાજી રજા આપે એટલે ધામ ધૂમથી નવરંગો માંડવો નાખ્યો કાનિયા જોગી. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. સાંભળ મારા કાનિયા જોગી, મારા ભગવા ભેગ, પેલા મારી વાત સાંભળ. અત્યાર સુધી મારા ધૂળના ધડીમલે જે કોઈ માનતાના માંડવા આવ્યા ઈ બધોય પૂજાપો તું ધોળકામાંથી લાવતો હતો ને? હા માળી, ધોળકા ચેર પડખે છે એટલે હું ધોળકામાં જાઉં છું. સાંભળ કાનિયા, આ શિયાળા ગામને મળીને મારો માંડવો કરવો હોય ને તો તું ધોળકા શહેરમાંથી પૂજાપો ન લેતો. હું મેલડી એમ કહું છું કે આ માંડવાનો પૂજાપો હટાણું વિરમ ગામમાંથી કરજે. ભલે માળી, ભલે. જય મેલડીમાં. ભાઈ, મારી મેલડી માનો જાગરી હુકમ થઈ ગયો છે ભાઈ. માએ કીધું છે હા માંડવાનો પૂજાપો હટાણું કરવા વિરમગામ જવું પડશે. મારા કુંડા કંડિયાની કાળી નાગણી, મારી બંબર વિદ્યાઓની દેવી માતાજી મેલડી માએ હુકમ દઈ દીધો છે બાપા. હા, માતાજીએ જે કાંઈ કીધું અમને મંજૂર છે બાપા. લ્યો આ પૂંજાપાના હટાણાના રૂપિયા. હે, અને હવે અમે તમારી હારી એક બળદ ગાડું અને 2 માણસો એટલે ગાડા ખેડું. તમ તારે એને વિરમગામ જઈ અને માતાજીના માંડવાનો પૂજાપો લઈ આવો બાપા. ભલે બાપા ભલે, બહુ સારું. હા, બળદ ગાડું ને ગાડા ખેડૂ માણસોને મોકલો એટલે અમે માતાજીના માંડવાનો પૂજાપો લઈ આવીએ. અરે અમે આ ગયા અને આ હમણાં ગાડું લઈને આવ્યા સમજો. તમે તૈયાર થઈ જાઓ. જય માતાજી. જય માતાજી.
કાયમ મારો કાનિયો ઓરતો કરે છે કે દુનિયામાં હું એકલો છું. આજે કાનિયા જોગીને હું દેખાડી દઉં કે આ જગતમાં દુનિયાની માલિપા હું મેલડી એનો ધણી કેવી બેઠી છું. જય મેલડી માં. જય મેલડી માં, જય મેલડી માં. બોલો, શું લેવા આવ્યા છો? મેલડી માના નિવેદ હોરવા આવ્યો છું. થોડુંક હટાણું કરવું છે બાપા. સત્તર, સુંદડિયું, શ્રીફળ, ગુગળ, તેલ, ઘી, ગોળ, આ કાગળમાં હંધુય લખ્યું છે ભાઈ. એ બધું આપી દ્યો. અને હા, પછી હિસાબ કરીને કયો કેટલા રૂપિયા થયા. ભલે, લાવો કાગળ, હમણાં હંધુય આપી દઉં. તમે ઘડીક વાર બેહો, હિસાબ કરી લઉં કેટલા રૂપિયા થયા છે. એ ભલે બાપા ભલે. આ હટાણું અને પૂજાપાનો સામાન છે ને, આ પછેડીમાં બચકો બાંધી દેજો. અને લ્યો આ રૂપિયા. અરે મારા કાનિયા, આ વિરમ ગામની બજાર હામું જો હામે ચોટા છે, ત્યાં તું થોડી વાર વિહામો લે. ત્યાં હું મેલડી વિરમ ગામની બજારમાં આંટો મારતી આવું. હા મારી, તું હામાં ચોટામાં થોડીક વાર વિહામો લઉં છું. ત્યાં તમે વિરમગામની બજારમાં આંટો મારતા આવો.
ડોસલિયા, સાંભળ, તને ને તારી ઘરવાળીને તમારી વિદ્યાનો બહુ પાવર છે ને. એ ડોશી, મારી પાસે 555 અને 644 ની મેલી વિદ્યા છે. સંભાળ, મારી પાસે વિદ્યા છે ને, હે? એટલી વિદ્યા કોઈ પાસે નથી. એ ડોશી, તું ક્યાંથી આવી છો? ડોસલિયા વાદી, આ ગામની માલિપા મારે 80 વર્ષ નીકળી ગયા છે. સાંભળ, આ ગામના ફરતા પરગણામાં તારી હાક ડાક વાગે છે, પણ આજે તને વટી જાય એવો એક વિદ્યાગ્રહ માણા આપણા ગામમાં આવ્યો છે. એમ છે ત્યારે એટલે હમણાં જો એ પંખી છે ને, જો એ લે જો પીડું ને છે. એ ડોશી, જોઈ લે મારી વિદ્યાનો પાવર. અને તું એમ કહેશો કે મને ડોહલિયાને વટી જાય એવો વિદ્યાગ્રહ વિરમ ગામમાં એવો કોણ આવ્યો છે? એ ધોળકા તાબાનું શિયાળા ગામ છે. યાથી કાનિયો જોગી એની મેલડી દેવનો પૂજાપો લેવા આવ્યો છે. એને એકવાર તારી પાસે અહીંયા બોલાવ. વિદ્યામાં કાનિયો તને વટી જાય છે કે ઈ તું કાનિયાને વટી જાશો, હી મારે જોવું છે. વિરમ ગામની બજારમાંથી કાનિયા જોગીને બોલાવીને અહીંયા લઈ આવો. એ ડોશી, બોલો, કાનિયો જોગી અત્યારે ક્યાં મળશે? કયો છોકરાઓને? વિરમ ગામની બજારમાં વિહામો લેવાના સૌટા છે, ન્યા કાનિયો જોગી બેઠો છે. વિખરાઈ ગયેલા માથાના વાળ હશે, ખંભા ઉપર ભગવું લુગડું હશે, પડખે પૂજાપાનો બચકો પડ્યો હશે. ઈ જ કાનિયો જોગી. અત્યારે એની માતાનો પૂજાપો લેવા આવ્યો છે. આ છોકરાઓને ન્યા સૌટામાં મોકલો, ન્યા કાનિયો જોગી મળી જાય. બરોબર છે, લાવો છોકરાઓ, તમે કાનિયા જોગીને બોલાવીને જલ્દી લાવો. મારે એની વિદ્યા જોવી છે. એ હાલો હાલો, કાનિયા જોગીને લેવા. હાલો હાલો, આજે તો મજા પડી જવાની છે. હાલો હાલો. એલા ભાઈઓ, આમાં કાનિયો જોગી કોણ છે? મારું નામ કાન્યો જોગી છે. બોલો દીકરા, શું કામ છે? એ આ ગામની પાછળ વિઘાયકના વડલા હેઠે અમારા વાદીના ડંગા પડ્યા છે. ત્યાં કણે છે ને અમારા ડોસલિયા આપા વાદી તમને બોલાવે છે. હાલો અમારી યારે. અમે તમને લેવા આવ્યા છીએ. ડોહલિયા આપા વાદી તમને બોલાવે છે. હાલો હાલો. હે મારી શિયાળા ગામના પાદરમાં બેઠેલી મારી માં મેલડી દેવી, જોજે હો, મને આ પારકા ગામની બજારમાં લાવીને છેતરતી નહીં. મારી માં મેલડી, આ ડોસલિયો ભાડી તો મહાભયંકર વિદ્યાગરો વાદી છે. મારી જોજે હો, મારી લાજ રાખજે. કાના, તું એમ કહેતો હતો ને કે આ દુનિયામાં તું એકલો છો. આ મારી મેલડીનો ખેલ છે. આજે હું તને દેખાડું હું મેલડી કોણ છું. મારા કાનિયા,
આ પૂજાપાનો બચકો તારી માથે લઈ લે અને જા આ વાદીના છોકરાઓની વાહે વાહે હાલવા માંડ. મારા ભગવા ભેખ. ભલે માળી, ભલે, જેવી તમારી મરજી. માળી, અત્યારે તારા અને મારા છેલ્લા રામ રામ. માળી, છેલ્લા રામ રામ. આટલો બધો હોશિયાળો થાઈશ નહીં. મારા કાન્યા, આ દુનિયાની માલિપા મેં જેનું બાવડું પકડ્યું છે એને કમોતે મરવા દઉં તો મને મેલડીને કોણ ઓળખે? મારા ભગવા ભેખ, આગળ હાલ, હું તારી પાછળ છું. જય માતાજી, જય માતાજી, જય માતાજી. એ કહું છું, હા એ તમારી પાસે ઓલી જૂની વિદ્યા પડી છે ને, હા તે વાપરો છો કે પછી હું મારી વિદ્યા વાપરું? એમ કરની પેલા તારી વિદ્યા તું વાપર, પછી મારો વારો. તઈ લ્યો. આ શું? હા રે 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 મારી દેવી, હું તમને નહોતો કહેતો કે મારી તારા ને મારા છેલ્લા રામ રામ છે. હવે આ સકરા બાજ મને નહીં જીવવા દે. આ બાજ મને મારી નાખશે. મારી મારી ગરીબ રાખ માણસની રાવ સાંભળ. મારી આજે હું તને દેખાડું હું મેલડી કોણ છું. લે જો, આ તારી વિદ્યા. હા, મારી વિદ્યા જોઉં તો ખરી. હું બાજને નહીં મરવા દઉં. અરે, અરે, હા તો મરી ગયો. જુઓ જુઓ, આ બાજનું તો પ્રાણ પંખેરું ઉડી ગયું. હે, હા હા લે. ખમ્મા મારી ખમ્મા, જય હો, જય હો મારી માં, જય હો. તું કાનિયો જોગી પહોંચે. હા, હું કાન્યો જોગી પોતે. કાન્યા, મેં સાંભળ્યું છે તે ધોળકામાં કઈક વાંદા પાણીથી લાગ લઈને ઉકળતા તેલના તાવા તું પી ગયો છો. ઈ તું પહોંચે. અરે બાપા, ઈ મારી તાકાત કે મારું કોઈ ગજુ નથી, પણ ઈ મારી માં મેલડીનો બધો પ્રતાપ હોય એટલે આવું થાય બાપલા. હે કાન્યા, આ બચકો છે ને એ પેલા હેઠો મૂકી જા, પછી બીજી વાત કર. એ લ્યો, આ બચકો હેઠો મૂકો. હવે બોલો ભાઈ, મને બોલાવવાનું કારણ શું છે? કાન્યા, અમને તારી બધી ખબર છે હો. અજયનો થામા, તું કામણગારો વજાગરો છો. હા, આજે અમારે તારી વિદ્યા જોવી છે. અરે ભાઈ, મારી પાસે મેલી વિદ્યા કે મંત્ર તંત્ર કાંઈ સાધનાવું નથી. મારી પાસે મારી માં મેલડીના ભજન સિવાય કાંઈ નથી. હું બીજું કાંઈ જાણતો નથી. મારી માં મેલડી જાણે. એમ કાન્યા, એમ કરી પેલા તું અમારી માથે વિદ્યા હાંકી. પેલા તારો વારો, પછી અમારી વિદ્યા અમે હાંકી. એ કાન્યા, તને કહું છું. અરે મારી માં, હું શું કરું? મૂંઝાઈશ નહીં મારા કાનિયા.
તને એક પલવાર જો આ ધરતી ઉપર રેઢો મેલું અને તારા જમણા બાવડેથી હું ખસી જાઉં તો મને મેલડીને ફટકે છે કાના. હવે પેલા હું તને કહું એટલું કહી બ્લેડ છુમન આજ અરે રે રે અરે રે મારી મારી દેવી હું આખા શરીરે હલી ના શકું, કાંઈ કરી ના શકું. હું શું કરું માં? અરે રે મારી મારી માં. એ ડોસલિયાવાદી, હવે તું અને કાનિયો બે વાદ વધો, પણ હવે મને બુઢાપો આવ્યો છે. મને બેહવા માટે કંઈક આસન આપો. એ ડોહી, તારું નામ શું છે અને ક્યાંથી આવી છો? હે, આ અમારા વાદીના ડંગામાં ઝૂંપડામાં આસન બાહન ન હોય. તારે બેહવું હોય ને તો આમ હામે હેઠે બેહી જા. એલા રે, આ ડોહી આપણા ગામની નથ. હે હા, આમ તો જુઓ, હે? તે આ ડોહી કેવા હિંચકે છે. હે, આ ડોશી આપણા ગામના નથી તો પછી ક્યાંથી આવી? અરે આપણા ગામમાં તો હું, પણ 50 ગાઉ માથે મેં કોઈ આવી ડોહીને જોઈ નથી. આ ડોહી કાનિયા જોગીની હારે આવી છે. હવે મારી બેલડી માં મને કમોતે મરવા નહીં દે. કમ્મા મારી, જય મેલડી માં. હે માં, હા અરદના હવા હો પુતળા મારા પગે વળગી પીડા, એનું તો કંઈક કરો મારી માં. હું હલી ના શકું, ચલી ના શકું. આમાં મારી કારી કામ નહીં આવે માં. મુંજાઈશ માં મારા કાનિયા. તારી બે આંખો બંધ કરીને તારા પગની સામે ફૂંક માર. ઈ તારી એક ફૂંક વેળા હવાસો પુતળાને જમીનમાં ઉતારી દઉં તો એમ જાણજે કે હું તારી માં મેલડી બોલી તી. જય હો માતા મેલડી, જય હો માં, જય હો. પગમાં પડી હા, હાલો હાલો, આમ જુઓ તો ખરા. હે, આ કાચા ઉતરના તારે આ ડોહીએ વડલા ઉપર હિસકો બાંધ્યો છે અને વળી પાછા પોતે હિસકે છે. આને કાંઈ નો કહેવાય. અરે આજે આપણા ઘર બેઠા ગંગા આવી છે. હા, ઓહો, પસ્તાવો ખૂબ થાય, ખોટું કરાય, માના ગુનેગાર થાય. હાલ હાલ, એના પગમાં પડી જાય. હા હાલ, અમે કાળા માથાના માનવી તમને ઓળખી શક્યા નહીં. હા માં, હે ડોશીમાં, તને કોઈ દેવ છો માફ કરજો. એમાં અમને ખમાય કાની મારી. હે ડોસલિયાવાદી, પેલા મારી મેલડી સામે વચને વંદા, પછી હું તને ખમ્મા કહું. દુનિયામાં એક તો મારી મેલડી સામે દેવી મેલડીનો નવરંગો માંડવો હોય ત્યારે તારે કોઈ દી વિદ્યા નહીં કરવાની. ભલે મારી, મને મંજૂર છે. હા માડી, અમને મંજૂર છે. હો, મંજૂર છે, મંજૂર છે. સાંભળ, બીજું કે જેણે મારા નામનો ભગવો ભેખ પહેર્યો હોય, કે જેના અંગ માથે ભગવું લુગડું ભળાય, એની માથે કોઈ દી વિદ્યા કરતો નહીં. એ મને મંજૂર છે મારી. હા તમે કહેશો તેમ કરીશ. માં ખમા કયો, ખમા. હા માં, હા. ખમા ખમા કહું છું. લ્યો તમને બે માણાને જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. જય મેલડી. તથાસ્તુ.